મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ભરૂચના નર્મદા કાંઠેથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નવજીવન ગુલબાઈ ટેકરા પાસેથી લોકોનું રેસ્ક્યુ કરાયું। 20 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ફાયર વિભાગે દોરડા વડે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। તમામ લોકોને નવજીવન સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે। નર્મદાનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, ત્યારે નર્મદા કાંઠાના નવજીવન ગુલબાઈ ટેકરા પરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને નવજીવન સ્કૂલની અંદર તેમને આશરો આપવામાં આવ્યો છે। નર્મદા નદીનું જળસ્તર વધ્યું અને નીચાણવાળા વિસ્તારોના મકાનો જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા। પાલિકા, ફાયર વિભાગ, પોલીસની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 20 થી વધારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને નવજીવન સ્કૂલની અંદર તેમને આશરો આપવામાં આવ્યો છે। ટીમ દ્વારા દોરડા વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તમામ લોકોના જે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું તે સમયના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ભરૂચના નર્મદા કાંઠેથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ હાલ નર્મદા નદીનું જળસ્તર તેની ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહ્યું છે। એટલે જેના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો હતા, કસક વિસ્તારમાં જે નવજીવન સ્કૂલ આવી છે, ત્યાં જે ગુલબાઈનો જે ટેકરો આવ્યો છે, ત્યાં 20 થી 25 લોકો ફસાયા હતા પાણી વધવાના કારણે, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ, પોલીસ વિભાગ તમામને થતા તેઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી નવજીવન સ્કૂલ ખાતે તેઓને આશ્રય સ્થાન આપવામાં આવ્યું। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, નાનાથી લઈને બાળકોથી લઈને મોટા લોકો, તમામ લોકોનું વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામને નવજીવન સ્કૂલ ખાતે આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે। જો કે હાલ હજુ બી નર્મદાની જળ સપાટીમાં વધારો થાય તો નીચાણવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, જેને કારણે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરવાની જો જરૂરિયાત પડે તો તેઓને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે સ્થળો પર તેઓને ખસેડવા માટે વહીવટી તંત્ર સજ્જ